નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિષય ગણિતમાં પ્રકરણ નંબર 11 રચના અંતર્ગત સ્વાધ્યાય 11.2માં પ્રશ્ન નંબર 5ની રચના શીખીશું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની સિરીઝનો આજે 11મો લેક્ચર છે અને આપણે સ્વાધ્યાય 11.2માં પ્રશ્ન નંબર 1થી વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શક દોરવાની રચના શીખી રહ્યા છીએ. આપણે 4 પ્રશ્નો પૂરા કર્યા છે. તે બધામાં આપણે જોયું કે રચના તો એક જ છે કે વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકની રચના, પરંતુ પ્રશ્નોમાં થોડી વિવિધતા આપેલી હોય છે. તે મુજબ આપણે રચના દોરતા જઈએ છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 5માં કંઈક આવું અલગ જ આપેલું છે. ચાલો પહેલાં પ્રશ્ન સમજીએ કે 8 સેમી લંબાઈનો એક રેખાખંડ AB દોરો. એને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને બીને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો. તો જો આપણે તેની કાચી આકૃતિ સમજીએ, આ રીતે આપણે રેખાખંડ પહેલાં AB દોરીશું. તો જો રેખાખંડ ABના જે અંત્ય બિંદુઓ છે, તો એને કેન્દ્ર લઈને આપણે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરીશું અને બીને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરીશું. આપણને આખા AB રેખાખંડની લંબાઈ છે 8 સેમી. આપણને કાર્ય એ આપેલું છે કે આપણે A કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો B બિંદુમાંથી દોરવાના છે અને B કેન્દ્રિત વર્તુળ છે તેના સ્પર્શકો Aમાંથી. તો જો આપણી આકૃતિ કંઈક આવી બનશે. A બિંદુમાંથી આપણે B કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોરવાના છે અને A કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોરવાના છે આપણે B બિંદુમાંથી. તો જો આવી કંઈક કાચી આકૃતિ મેં તમને સમજાવી છે, આવી આપણી રચના થશે. તો આપણે તેના માટે એટલું સમજીએ કે જે A કેન્દ્રિત વર્તુળ છે તેનું બહારનું બિંદુ કોણ કહેવાય? B. અને જે B કેન્દ્રિત વર્તુળ છે તેનું બહારનું બિંદુ કોણ કહેવાય? A. તો બસ રચના તો એ જ છે. વર્તુળના કેન્દ્રથી આપણે બહારનું બિંદુને જોડીએ તો આ રેખાખંડ ABH થયું. જો A કેન્દ્રિત વર્તુળનું બહારનું બિંદુ B કહેવાય તો AB રેખાખંડ થયું અને B કેન્દ્રિત વર્તુળનું બહારનું બિંદુ એ છે તો આપણે રેખાખંડ AB તો બંને માટે કોમન જ રહેશે. એટલે આપણે તેનું મધ્ય બિંદુ મેળવી અને આપણે આ રીતે વર્તુળ દોરીશું અને જે આ સ્પર્શ બિંદુઓ પરથી આપણને સ્પર્શકો દોરી શકાશે. તો જો આવી કંઈક આપણે કાચી આકૃતિ મેં સમજાવી છે તે મુજબની આપણે રચના દોરીએ. ચાલો સમજીએ પ્રશ્ન નંબર 5ની રચના. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે પ્રશ્નને ફરી એકવાર સમજી લઈએ. આપણે જે રચના દોરવાની છે તેમાં જેટલો ડેટા આપેલો છે તે મુજબ 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો. ત્યારબાદ A બિંદુને કેન્દ્ર લઈને, એટલે રેખાખંડના જે અંત્ય બિંદુઓ છે A અને B, તેમાં એકવાર આપણે A બિંદુને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને એકવાર બીજું જે અંત્ય બિંદુ છે B, તેને કેન્દ્ર લઈ 3 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે અને પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરો. એટલે સૌપ્રથમ આપણે 8 સેમી લંબાઈનો એક રેખાખંડ AB દોરીશું. આપણે આ રીતે ઊભો રેખાખંડ પણ દોરી શકીએ, આડો રેખાખંડ પણ દોરી શકીએ છીએ. હવે આપણે શું કરવાનું છે તો કે પક્ષમાં આપણે રીતે લખીશું કે AB બરાબર 8 સેન્ટીમીટર આપેલ છે. હવે પહેલું અંત્ય બિંદુ A છે તેને કેન્દ્ર લઈ વર્તુળ A4 પહેલાં આપણે જે દોરીશું તેના સ્પર્શકો બીજા અંત્ય બિંદુ Bમાંથી દોરવાના છે. એટલે કે A બિંદુને કેન્દ્ર લઈને જે વર્તુળ દોરીશું તેના સ્પર્શકો B બિંદુમાંથી, તો આ વર્તુળનું બહારનું બિંદુ B કહીશું અને બીજું વર્તુળ આપણે દોરવાનું છે Bને કેન્દ્ર લઈ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યા, એટલે વર્તુળ B3ના સ્પર્શકો દોરવાના છે બિંદુ Aમાંથી. તો આ વર્તુળનું બહારનું બિંદુ કોણ કહેવાશે? A. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે રેખાખંડ AB દોરીશું તેમાં અંત્ય બિંદુઓએ જે વર્તુળ દોરીશું તો A બિંદુ પાસે જે વર્તુળ છે તેનું બહારનું બિંદુ B કહેવાય અને B બિંદુથી જે આપણે કેન્દ્ર લઈને વર્તુળ દોરીશું તેનું બહારનું બિંદુ A કહીશું. એટલે આમ તો આપણી રચના એ જ છે, વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની રચના. તો ચાલો શરૂ કરીએ. ખૂબ જ ઇઝી રચના છે. આપણે સૌપ્રથમ 8 સેન્ટીમીટર લઈ અને રેખાખંડ AB દોરીશું. તો અહીંયા હું આ રીતે 8 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોર્યું. જો તો અહીંયા આ અંત્ય બિંદુઓ આપણે કહીશું આ A
અહીંયા આપણે એ કહીશું અને અહીંયા છે આપણું આ બિંદુ બી. તો આપણે સૌપ્રથમ 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ એ બી દોર્યો છે. હવે આપણે એ બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ અહીંયા દોરીશું અને બી બિંદુને કેન્દ્ર લઈ અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે એ બિંદુને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ જે દોરવું છે આ રીતે માપીશું સ્કેલથી અને પરિકરની મદદથી. આપણે આ થઈ ગઈ આપણી 4 સેન્ટીમીટર ત્રિજ્યા. તો જો હવે આપણે બિંદુ એને કેન્દ્ર લઈ આ રીતે આપણે એ બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરીએ. તો જો આ થયું એ બિંદુને કેન્દ્ર લઈ અને 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ. હવે આપણે બી બિંદુને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાનું એક વર્તુળ દોરીશું. તો આ રીતે આપણે 3 સેન્ટીમીટર પહેલાં ત્રિજ્યા સેટ કરીએ. જો આ રીતે આપણી ત્રિજ્યા સેટ થઈ ગઈ 3 સેન્ટીમીટર. હવે આપણે આ થઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યા. ચાલો હવે બી બિંદુને કેન્દ્ર લઈ અહીંયાથી આપણે 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું. તો અહીંયા આપણે રેખાખંડના અંત્ય બિંદુઓ એ અને બીને કેન્દ્ર લઈને વારાફરતી આપણે વર્તુળ દોર્યા. આ ત્રિજ્યા આટલી જે છે તે 4 સેન્ટીમીટરની છે, આ ત્રિજ્યા છે 3 સેન્ટીમીટર. તો હવે આપણે જ્યાં એ કેન્દ્રિત વર્તુળ છે તેનું બહારનું બિંદુ બી કહેવાય અને જે બી કેન્દ્રિત વર્તુળ છે તેનું બહારનું બિંદુ આપણે એ કહેવાય. એટલે આપણે એ બિંદુમાંથી અહીંયા બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોરવાના છે અને બી બિંદુમાંથી એ કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કામ તો સરળ થઈ જશે. બંને વર્તુળ માટે રેખાખંડ તો કોમન એ બી જ રહેશે. એટલે આપણે શું કરવાનું છે, એ બી રેખાખંડનો લંબ દ્વિભાજક મેળવી પહેલાં મધ્ય બિંદુ મેળવી લઈએ. તો ચાલો એ પહેલાં આપણે એ બી બરાબર 8 સેન્ટીમીટર દોર્યું. હવે આપણે રેખાખંડ એ બી છે તેનું મધ્ય બિંદુ મેળવવું છે. એટલે આપણે શું કરીએ, મધ્ય બિંદુ માટે પ્રક્રિયા અડધાથી વધુ માપ આ રીતે આપણે સેટ કરતા હોઈએ છીએ. લંબ દ્વિભાજકની રચના આપણને ખૂબ જ ઇઝીલી આવડે છે. અડધાથી વધુ માપ લઈ બંને બાજુ આ રીતે એક બિંદુથી અને ત્યારબાદ એ બિંદુથી આપણે ચલો હવે આપણે આ બંને બિંદુઓને ડોટ લાઇનથી જોડી દઈએ. જો આ રીતે આપણે બંને બિંદુઓ આ જે છેદ બિંદુઓ મળીએ બંને ચાપના તેને આપણે ડોટ લાઇનથી જોડી દઈએ. તો અહીંયા આપણું મધ્ય બિંદુ એમ મળશે. તો હવે આપણે રેખાખંડ એબીનું મધ્ય બિંદુ એમ તો મળી ગયું આપણને. હવે જો આપણે મુદ્દા બંને લખી લઈએ. બીજો મુદ્દો વર્તુળ A4 દોર્યું આપણે અને વર્તુળ B3 એટલે આની ત્રિજ્યા 3 છે, અહીંયા 4 છે. રેખાખંડ એબીનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ એમ મેળવ્યું. હવે આપણે એમ બિંદુને કેન્દ્ર લઈ એમ એ અથવા એમ બી જેટલી ત્રિજ્યા બંને બાજુ સમાન જ થાય કારણ કે મધ્ય બિંદુ છે. તો એમ એ પણ લખી શકો છો, એમ બી પણ લખી શકો છો. આપણે એમને કેન્દ્ર લઈ એમ એ જેટલી અથવા એમ બી જેટલી ત્રિજ્યા લઈ અને આપણે વર્તુળ દોરીશું અને આ વર્તુળ આપણા જે બંને વર્તુળને છેદે છે ત્યાં નામ આપીશું. તો ચાલો આપણે હવે એમ બિંદુને કેન્દ્ર લઈ આ રીતે ત્રિજ્યા સેટ કરીશું. એમ બિંદુને કેન્દ્ર લઈને એમ એ અથવા એમ બી બંને સમાન જ થાય કારણ કે એમ મધ્ય બિંદુ છે. તો ચાલો આપણે એમ બિંદુને કેન્દ્ર લઈ એમ એ અથવા એમ બી જેટલી ત્રિજ્યાવાળું આ જે વર્તુળ દોરીએ છીએ તે બંને વર્તુળોને છેદે છે. હવે બંને વર્તુળોને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ આપીશું. તો જો અહીંયા આપણે
આપીએ? એમ બિંદુને કેન્દ્ર લઈ એમ એ અથવા એમ બી જેટલી ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું. જે A4ને જ્યાં છેદે ત્યાં આપણે નામ આપીએ પી બિંદુ, અહીંયા નામ આપીએ ક્યુ બિંદુ. અને જ્યાં આ વર્તુળ B3ને છેદે છે ત્યાં આપણે નામ આપીએ આર અને અહીંયા એસ. જો આપણે આ સ્પર્શ બિંદુઓ મળ્યા પી, ક્યુ, આર અને એસ. હવે આપણે એ બિંદુથી એસ બિંદુ અને આર બિંદુને જોડી દઈએ. તો જો આ રીતે આપણે બિંદુ એથી એસને આપણે જોડતું એક કિરણ દોરીએ એટલે બી કેન્દ્રિત વર્તુળનો એક સ્પર્શક આ મળ્યો. આ રીતે આપણે એ બિંદુથી આર બિંદુને જોડતો, એટલે આર તો સ્પર્શ બિંદુ થયું અને એ બિંદુ છે એ બી કેન્દ્રિત વર્તુળનું બહારનું બિંદુ છે. તો આ રીતે આપણને જો આ બી કેન્દ્રિત વર્તુળના બહારના બિંદુ એમાંથી એ આર અને એ એસ સ્પર્શકો મળ્યા. ચાલો હવે ખાસ સમજો, આ બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોર્યા આપણે તેના બહારના બિંદુ એમાંથી, પરંતુ તે બિંદુ એ શું છે? આ રેખાખંડનું અંત્ય બિંદુ છે અને આ 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનું એક કેન્દ્ર છે. રાઈટ? તો ચાલો હવે આપણે બી બિંદુથી એક કેન્દ્રિત વર્તુળ જે છે તેના સ્પર્શકો બીપી અને અહીંયા બી ક્યુ દોરીએ. તો આપણે બી બિંદુથી પી બિંદુને જોડીએ. તો આ રીતે આપણને બી બિંદુથી પી બિંદુને જોડવાથી એક કેન્દ્રિત વર્તુળનો એક સ્પર્શક મળી ગયો બીપી કિરણ. અને બી બિંદુથી આપણે ક્યુ બિંદુ જોડીએ એટલે આપણો બીજો સ્પર્શક મળી જશે. તો જો આ બી ક્યુ. તો જો કેટલી સરસ મજાની રચના બની ગઈ ને, કે બિંદુ એમાંથી વર્તુળ B3ના સ્પર્શકો એ આર અને એ એસ મળે છે. એ રીતે આપણે બિંદુ બીમાંથી એક કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો બીપી અને બી ક્યુ મળે છે. તો જોયું વિદ્યાર્થી મિત્રો, છે ને ખૂબ જ ઇઝી રચના. આપણે રેખાખંડ એ બીમાં જે અંત્ય બિંદુઓ છે તેને કેન્દ્ર લઈ અને બે વર્તુળો દોર્યા છે. પહેલાની ત્રિજ્યા 4 સેન્ટીમીટર, આ બી કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર. ત્યારબાદ આપણને કહ્યું હતું કે પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શકો દોરવાના હતા. જો તો આપણે રચના બનાવીએ કે એક કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોર્યા આ બી બિંદુમાંથી, જે આ બી કેન્દ્રિત વર્તુળ છે, અને બી કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો દોર્યા આપણે આ એ કેન્દ્રિત વર્તુળનું જે એ બિંદુ કેન્દ્ર છે ત્યાંથી. તો છે ને ખૂબ જ ઇઝી રચના. આપણે રચના એ જ છે, વર્તુળના કેન્દ્રથી બહારના બિંદુને જોડી પછી મધ્ય બિંદુ મેળવ્યું લંબ દ્વિભાજક કરી, એમ કેન્દ્રથી એમ એ અથવા એમ બી જેટલી ત્રિજ્યા લઈ અને જે આપણે આ વચ્ચેનું વર્તુળ દોર્યું તે આપણા બંને વર્તુળને જ્યાં છેદે ત્યાં સ્પર્શ બિંદુઓ મળે. ત્યારબાદ આપણે આ રીતે સ્પર્શકો જોડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 5ની રચના આ રીતે તમારે 2 થી 3 વખત દોરવી, પ્રેક્ટિસ કરવી. ખૂબ જ ઇઝી રચના છે, મુદ્દાઓ પણ એટલા જ સહેલા છે. બિંદુ લખતી વખતે અને અહીંયા આપણે રચના પ્રમાણે મુદ્દા લખતી વખતે થોડું ધ્યાન આપીશું. ખૂબ સરસ મજાની રચના હવે તમને દોરતા આવડી જ ગઈ હશે. પ્રેક્ટિસ કરજો. અને આ સાથે આ પ્રશ્ન નંબર 5ની રચના અહીંયા પૂર્ણ થઈ. વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 11.2માં પ્રશ્ન નંબર 5ની રચના જે સમજી અત્યારે તે આપણે ફરીથી હોમવર્કમાં દોરીશું. હંમેશાની જેમ આપણું હોમવર્ક રચના પ્રકરણમાં જ રહેશે. જે દિવસે આપણે જે રચના શીખીએ તે જ ફરીથી આપણે દોરવાની. આપણે એકવાર પ્રેક્ટિસ કરી શકીએ છીએ, 2 વાર 3 વાર. આપણને જ્યાં સુધી પરફેક્શન ના આવે ત્યાં સુધી આપણે રિપીટ કરતા રહીએ તો આપણને રચનાના તો પૂરા માર્ક્સ મળી જ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ મજાના મુદ્દાઓ અને રચના દોરીએ. પક્ષ અને કૃત્ય હું લખું છું, તમારે પરીક્ષામાં લખવા જરૂરી નથી, માત્ર તમને સમજૂતી માટે લખું છું. તમે મુદ્દા અને રચના પરફેક્ટ રચના મુજબ મુદ્દા લખતા જશો તો પૂરેપૂરા માર્ક્સ મળી જ શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણને આપણે પૂરા માર્ક્સ બોર્ડની પરીક્ષામાં મેળવવાના જ છે. તો સરસ પ્રેક્ટિસ કરતા રહેજો. કાંઈ પણ પ્રશ્નો હોય તો મને પૂછતા રહેજો. આપણે ફરીથી મળીશું નેક્સ્ટ રચનામાં. થેન્ક યુ સો મચ.